પ્રજ્ઞા ઝડકાટ આપનું લાઈવી પ્રજ્ઞામાં સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 12 ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય 12.2 માં પ્રશ્ન નંબર 4 કે આપેલા ગુણોત્તરો પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો। જો ગુણોત્તર પ્રમાણમાં હોય તો તેના મધ્યમ પદ અને અંતિમ પદ લખો। જેમાં દાખલા નંબર D છે, જે દાખલા નંબર A, B અને C આગળના વિડિયોમાં આપેલા છે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર D જોઈએ તો 200 મિલી જેમ 2.5 લિટર, મતલબ કે આ બંનેનો એકમ કેવો છે? અલગ અલગ, સરખો છે ને, અને આ બંનેનો એકમ કેવો છે? સરખો, રૂપિયા 4 જેમ રૂપિયા 50। તો આનો ગુણોત્તર આપણે એ જ રીતે કાઢીશું, પણ આમાં કેવું કરશું? એ રીતે કાઢી શકશું નહીં। તો આમાં આપણે શું કરશું? એકમ સરખા કરીશું। તો એકમ સરખા કરવા માટે તમને પ્રમાણ આવડવું હોવું જોઈએ કે 1 લિટર બરાબર કેટલા મિલી થાય? તો કે 1 લિટર બરાબર 1000 મિલી થાય। તે 1 લિટર બરાબર કેટલા મિલી થાય? તો કે 1000 મિલી। તો હવે આપણે આગળનો દાખલો ગણીએ કે 200 મિલી જેમ 2.5 લિટરનો ગુણોત્તર શોધીએ। તો 200 ના છેદમાં 2. કેટલા કરવા એ ખબર નથી, 2.5 લિટર ના કેટલા મિલી થાય એ આપણને ખબર છે નહીં। તો આપણે શું કરશું? સાઈડમાં પહેલા આપણે જોઈએ કે 1 લિટર બરાબર 1000 મિલી, ત્રિરાશી મૂકી દઈએ। તો 2.5 લિટર બરાબર કેટલા મિલી? તો 2.5 ગુણ્યા 1000 થાય, આ બંનેનો ક્રોસ ગુણાકાર છેદમાં 1। હવે મિત્રો તમને ખબર હોવી જોઈએ કે અંશમાં પોઈન્ટ છે, તો અંશમાં પોઈન્ટ દૂર કરવા માટે આપણે છેદમાં પોઈન્ટ પછી જેટલા આંકડા હશે તેટલા 1 પછી શૂન્ય મૂકીશું, એટલે 2 પોઈન્ટ પછી એક આંકડો છે તો આપણે 10 મૂકીશું। 25 ના છેદમાં 10 અને પોઈન્ટ દૂર થઈ જાય ગુણ્યા 1000। તો 1000 માંથી 1 બિંદુ ઉડી જાય, 1 બિંદુ ઉડી જાય, વધે કેટલા? 25 ગુણ્યા 100। તો 25 ગુણ્યા 100 એટલે 2500। તો આપણે 2500 શું મળી? મિલી। 2500 મિલી। તો આપણે ડાયરેક્ટ લખી શકીએ કે 2.5 લિટર બરાબર 2500 મિલી। તેથી હું અહીંયા ડાયરેક્ટ જ બિંદુમાં લખી દઈશ કે એટલે તમે કન્ફ્યુઝ થાવ નહીં। હવે ડાયરેક્ટ છે ઉડાડવાનો, તો 1 બિંદુ ઉડે, 1 બિંદુ ઉડે, બીજું બિંદુ, બીજું બિંદુ। હવે 2 ના છેદમાં 25, હવે કઈ ભાગ ઉડે એમ છે ને, 2 ના જોડે એમ કે 25 આવે ને, કારણ કે 25 કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે। તો હવે આપણે 2 ના છેદમાં 25 એટલે કે ગુણોત્તર બરાબર 2 છે એમ 25। ત્યારબાદ રૂપિયા 4 અને રૂપિયા 50 બરાબર 4 ના છેદમાં 50। તો 2 2 4 છેદમાં 25 દુ 50। 2 2 ઉડાડી દે તો કેટલા? 2 ના છેદમાં 25।
એટલે કે 2/25. મતલબ કે બંને ગુણોત્તર કેવા આવ્યા છે? સરખા. તો હવે જો સરખા હોય તો ગુણોત્તર પ્રમાણમાં હોય છે તેમ કહી શકાય. તેથી આપણે આગળની લીટી એમ લખીએ કે 200 મિલી જે 2.5 લીટર અને ₹4 છે ₹50 પ્રમાણમાં છે. ત્યારબાદ પ્રમાણમાં હોય તો શું લખવાનું છે? મધ્યમ પદ અને અંતિમ પદ. તો મધ્યમ પદ બરાબર જે વચ્ચે ન હોય એને મધ્યમ પદ કહેવાય. તો 2.5 લીટર અને ₹4 એ વચ્ચે છે, જ્યારે આ બંને અંતે છે એટલે એને અંતિમ પદ કહેવાય. તો મધ્યમ પદ બરાબર 2.5 લીટર અને ₹4, જ્યારે અંતિમ પદમાં ₹200 મિલી અને ₹50. મિત્રો ના સમજાયું હોય ત્યાં કોમેન્ટમાં જણાવજો. વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો. મિત્રો મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.